નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના વડલીવાડા પરા વિસ્તારમાં પુરવઠા વિભાગે ગેસના બાટલાના ગોડાઉનમાં ત્રાટક્યું હતું, જેમાં ગેરકાયદે ગેસ ભરેલા 18 અને 27 ખાલી બાટલા ઝડપાયા છે. ગોડાઉન બાજુમાં પ્રાથમિક શાળા અને રહેણાંક વિસ્તાર હોવા છતાં નક્કી મર્યાદા કરતા વધુ બાટલાઓ મળી આવતા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પુરવઠા વિભાગે જિલ્લા મથક પાલનપુરમાં ખાનગી ગેસ ગોડાઉન પર દરોડા પાડી વધુ એક સપાટો બોલાવ્યો હતો. શહેરના વડલીવાડા પરા વિસ્તારમાં આવેલી ભગવતી ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે અને ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો સંગ્રહ કરનાર ગોડાઉનના સંચાલકના 18 ગેસ ભરેલા સિલિન્ડર તેમજ 27 ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી આ ગેસ ગોડાઉન સ્કૂલની બાજુમાં અને રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યું છે, ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા જ ગેરકાયદે રીતે આ ગોડાઉન ચાલતું હોવાથી પુરવઠા વિભાગે બાતમી મળતા પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર સિલિન્ડરો કબજે કર્યા છે અને ગેસ ગોડાઉનના સંચાલક વિપુલ રાવત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમને બાતમી મળતો આજ રોજ અમે કંથારિયા હનુમાન તરફ વડલીવાળું પરું અને એની બાજુમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય આવેલી છે. ત્યાં ભગવતી ગેસ એજન્સીના નામે વિપુલ કુમાર નટવરલાલ રાવલ તેઓ પોઈન્ટ ધરાવતા હતા. વિસ્ફોટક પરવાના અનુસંધાને નિયમ અનુસાર જે કંઈ બોટલો રાખવાની હોય એના અન્વયે તેમની પાસેથી વધારાની કુલ 45 બોટલ, જેમાંથી 18 ભરેલી 27 ખાલી બોટલો મળી આવેલી હતી. રહેણાંક વિસ્તારની અંદર તેમજ સ્કૂલ બાજુમાં હોવાના કારણે આ રીતે તેઓ રાખી ન શકે અને આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા ચાલુ છે. તેની બાજુમાં એક દવાખાનું પણ આવેલું છે અને સાથે સાથે સ્કૂલ પણ છે, એટલે આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને એની સામે સરકારશ્રીના નિયમ અનુસાર જે કડકમાં કડક કાર્યવાહી કરવાની થતી હશે તે કાર્યવાહી કરવામાં આવશે.